મારા એક મેલ પેશન્ટે 40 kg વેટ લોસ કરેલું છે વિદાઉટ મેડિસિન, વિથ બેસિક ફૂડ, ટ્રેડિશનલ એન્ડ સિઝનલ ફૂડ. હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ સિન્સ 2 years, ઓકે, બટ દેર વોઝ નો વેટ લોસ. જ્યારે એ મારી પાસે આવ્યો છે વિથ વેટ લોસ જર્ની માટે, ત્યારે વિથ એક્સરસાઇઝ જે ડાયટ મેં એને અપ્લાય કર્યું છે એના ઉપર, એ આપનું બેસિક ટ્રેડિશનલ અને સિઝનલ ફૂડ હતું, જે વિદાઉટ મેડિસિન હતું, વિથ એક્સરસાઇઝ એન્ડ વિથ ડાયટ એને સૌથી વધારે મતલબ હાઈએસ્ટ 40 kg વેટ લોસ કરેલું છે. Meet Mrs. Veena Maru, and she's a nutritionist, a dietitian, and an Ayurvedic doctor, and she's doing really well here in Rajkot. So, Veena ji, મને તમે એમ કહો કે how important is weight loss for health? વેટ લોસ કરતાં ફેટ લોસ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ઓકે. કારણ કે તમારે વેટ લોસ આજે કોમન વર્ડ છે, પણ એકચ્યુઅલી વેટ લોસ નહીં, ફેટ લોસ કરવું જરૂરી હોય છે રાઈટ. ડાયટ માટે. ફક્ત આપણને બહારથી એકદમ લીનથીન દેખાવ એના કરતાં અંદરથી તમે કેટલા હેલ્ધી છો આ બહુ જરૂરી છે. તો તમે ક્યારે આ કરિયર પરસ્યુ કર્યું? તમને કેમ એ રીતે થયું કે મારે હવે લોકોને ફૂડ માટે અને એની માટે ગાઈડ કરવું છે? જો બેસિકલી હું આયુર્વેદિક ડૉક્ટર છું, એટલે પહેલેથી હું આયુર્વેદિક દિનચર્યા અને આયુર્વેદિક ફૂડ સ્ટાઇલ આને અમે માનીએ છીએ. અને જ્યારે મારા પ્રેગ્નન્સી પછી મેં વેટ ગેઇન કર્યું હતું અને એ મેં ઓછું કર્યું, ફક્ત એક્સરસાઇઝથી કર્યું તો તમે 8 kg લોસ કરી શકીએ, પણ જ્યારે મેં એની અંદર ડાયટ ઇન્ક્લુડ કર્યું, કેલરી ડિફિશિયન્ટ ડાયટ ઇન્ક્લુડ કર્યું, પછી મારું વેટ લોસ જે છે ને કે મેં ત્યારે ઓલમોસ્ટ 18 kg વેટ લોસ મેં કર્યું હતું, ઓકે. તો ત્યારે મને ખબર પડી કે આ જે છે ને ઈચ એન્ડ એવરી લેડીઝને આ જરૂરી છે. પ્રેગ્નન્સી પછી બધાનું જ વજન વધે છે અને બધાને જ આ જરૂર છે. ખાસ હાર્મોનલ ચેન્જીસ પછી વજન વધતું હોય તો બધાને જે છે ને કે વેટ લોસ ડાયટની બહુ જરૂરી જ છે. અને એના માટે મેં ફરીથી જ્યાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે પુણેમાં, ત્યાંથી મેં ફરીથી ડાયટના એક જે છે ને ન્યુટ્રિશનનો કોર્સ કર્યું છે પોસ્ટ મેરેજ, પોસ્ટ પ્રેગ્નન્સી, અને પછી મેં આયુર્વેદિક ઓપીડીની સાથે સાથે મેં આ ડાયટ કન્સલ્ટન્સી ચાલુ કરી. રાઈટ. સો આપણે અત્યારે છે ને સોશિયલ મીડિયા હેઝ બીકમ અ વેરી ગુડ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. બધા આવીને પોતપોતાની ટિપ્સ, એક રીલ એમ કહેતી હશે કે પ્રોટીન પાવડર લેવા જોઈએ, એક કહેતી હશે કે બિલકુલ નહીં લેવા જોઈએ. તો તમે એની માટે શું કહેવા માંગો છો કે શું માનવું જોઈએ? આપણે આપણા સેલ્ફને નોલેજેબલ કેવી રીતે રાખવું જોઈએ? જો ઘણા બધા રીલ્સ જે બને છે બંને બાજુથી હોય છે, અમુક એની અંદર પોઝિટિવ હોય, અમુક નેગેટિવ હોય, પણ એ વ્યક્તિ દીઠ પરિણામ અલગ હોય છે. પ્રોટીન સારું છે પણ પ્રમાણમાં લેવું જરૂરી છે. તમે જો એક્સેસિવ એક્સરસાઇઝ કરતા હો અને તમારા રેગ્યુલર ફૂડમાં પ્રોટીન ન હોય તો તમે લ્યો. જો તમે એક્સેસિવ એક્સરસાઇઝ નથી કરતા, તમારા બેસિક ફૂડમાં જ તમારા ડેલી પ્રોટીનનો સોર્સ છે, વેજીટેરિયન પ્રોટીનનો સોર્સ હોય, તો તમારે પછી એક્સ્ટ્રા પ્રોટીનની જરૂરત ન પડે. એવી રીતના જ વ્યક્તિ દીઠ પરિણામ અલગ છે. મતલબ ઘણા બધા ગ્લુટિયન ફ્રી આવે છે કે ગ્લુટિયનની એલર્જી હોય તો ગ્લુટિયન બંધ કરો. ગ્લુટિયનની એલર્જી નથી તમને, ફક્ત વેટ લોસ માટે તમે જે ઘઉં ખાવાના બંધ કરતા હોય તો એ ખોટી વાત છે. બરાબર. એટલે તમારે જે છે ને કે તમારી જે લાઈફસ્ટાઈલ છે, અને ખાસ કરીને નાનપણથી તમે જે ફૂડ ખાધું છે એ જ ફૂડ ખાવાનું તમારે વજન ઓછું કરવું છે. જે ભવિષ્યમાં ખાવું છે એ જ વસ્તુ ખાઈને તમે વજન ઓછું કરો તો વજન બેલેન્સ રહીએ. કારણ કે જો વજન ઘટાડવું, વેટ લોસ કરવું બહુ અઘરી વસ્તુ નથી. એના માટે ઘણી બધી વસ્તુ છે, ડાયટ છે, સપ્લિમેન્ટ્સ છે, એક્સરસાઇઝ છે, મેડિસિન પણ મળે છે. પણ વજન તમે એકવાર ઘટાડો પછી ઘટાડેલું વજન બેલેન્સ રાખવું, મેન્ટેન કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એ વસ્તુ માટે તમારે હું બધાને એક જ સલાહ આપું છું કે તમારે જે ભવિષ્યમાં ખાવાનું છે એ જ વસ્તુ તમે ખાઓ, અને તો જ વજન તમે ઓછું કરો તો તમે એ વજન ઉપર મેન્ટેન રહી શકશો. બરાબર. સો એક વસ્તુ એવી આપણી કિચનમાં તમારા હિસાબે હોવી જ જોઈએ અને તમારે એ લેવી જ જોઈએ, એ શું હશે? ક્યુમિન સીડ્સ. ઓકે. ક્યુમિન સીડ્સ એક એવી વસ્તુ છે હોર્મોનલ બેલેન્સ, પિત્ત ઓછું કરે. એટલે કોઈ પણ મોર્નિંગની તમારી જે છે ને સ્ટાર્ટિંગ જો કરવી હશે ને તમારે દિવસની, તો ક્યુમિન સીડ્સ વોટરથી કરી શકશો તમે. અને તમારા પ્રકૃતિ પ્રમાણે અને સિઝન પ્રમાણે તમે એની અંદર કોમ્બિનેશન્સ કરી શકશો. ક્યુમિન ફિનેલ, ક્યુમિન કોરિએન્ડર, આઈધર ક્યુમિન મેથોગ્રીક, એવી રીતના જે છે ને કે તમે એની અંદર અલગ અલગ તમે મિક્સ કરી શકો. જીરું ડે ટુ ડે લાઈફમાં વઘારમાં વાપરતા જીરું આવે છે. પરફેક્ટ. સો તમે એવી એક કઈ ચીજ છે જે તમે સલાહ આપશો કે તમે વેટ લોસ જર્નીમાં હો તો તમારે એ કેમ બી હિસાબે લેવી જ ના જોઈએ? શુગર ઇન્ટેક. શુગર એકચ્યુઅલી છે ને આ બધું આપણને ખબર હોય છે કે શુગર છે, કે આપણે આ ન કરવું જોઈએ, જંક ન ખાવું જોઈએ, પણ સ્ટીલ આપણાથી કંટ્રોલ નથી થતું, એ મોટિવેશન નથી મળતું. તો આપણે એ મોટિવેશન ક્યાંથી જાળવી રાખવું જોઈએ?
એના માટે ડાયટ કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે, બરાબર. અને શુગર ઇન્ટેક હું એમ કહું છું કે શુગર ટોટલી અવોઇડ નથી કરવાની. તમે 1 ટીસ્પૂન શુગર છે એ તમે ડેલી મોર્નિંગ વિથ યુઅર રેગ્યુલર ટી કોફી લઈ શકશો. પછી આફ્ટર 4 PM ઇવનિંગ પછી જે છે ને કે તમારે આ સ્ટાર્ચ કટઆઉટ કરવું જરૂરી છે. રાઈટ. સો હવે બહુ બધા ડાયટ્સ નીકળ્યા છે, ઇન્ફ્લેમેટરી ડાયટ, ઇન્ટરમિટન્ટ ડાયટ, કીટો ડાયટ. તો એ કોઈ બી ડાયટ ઓપ્ટ કર્યું તો એ એક લાઈફસ્ટાઈલ કે એ એક ટેમ્પરરી અત્યારે ફેશનમાં છે તો લે છે, એવું તમને શું લાગે છે? એકચ્યુઅલી આ બધા ટેમ્પરરી રિઝલ્ટ જ આપે. કોઈ પણ ડાયટ તમે કરો ને શોર્ટ ટર્મ રિઝલ્ટ આપે તમને. કીટો ડાયટના ફાયદા એ છે અને કીટો ડાયટના નુકસાન એ છે, આપણને જોઈ લીધેલું જ છે, ઘણા એક્ઝામ્પલ છે. અત્યારે લેટેસ્ટ છે ઇન્ફ્લામેટરી ડાયટ. ઓકે, પણ ઇન્ફ્લામેશન બોડીના નેચરલ તમારે ચેન્જીસ છે, બધાના શરીરમાં હોય જ છે. તો એના માટે તમારે જે છે ને પર્ટિક્યુલરલી કોઈ ડાયટ મતલબ ઇન્ફ્લામેટરી ડાયટ કહ્યું કે અલગ નથી. તમે જે રૂટીન ફૂડ ખાઓ છો એ જ છે, પણ તમારે એની અંદર સ્પેસિફિક છે કે તમે મોર્નિંગમાં આ ખાઓ, ઇવનિંગમાં આ ખાઓ અને લાઇટર ડિનર રાખો, એવી રીતના છે. પણ હું જે ડાયટ આપું છું અને હું સલાહ આપીશ એની અંદર હું તમને તમારો બેસિક ફૂડની સલાહ આપીશ. તમારો ટ્રેડિશનલ અને સિઝનલ જે ફૂડ હોય છે, તમે જે સ્ટેટના છો અને તમે જે નાનપણથી જે વસ્તુ ખાધી છે એ જ વસ્તુથી હું તમને જે ડાયટ કરવાનું કહીશ. રહ્યો સવાલ તમારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રિઝલ્ટ સારા મળે છે પહેલાં 1-2 મહિનામાં. પછી 2nd-3rd મહિનામાંથી તમને રિઝલ્ટ ન મળે, કારણ કે તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી હોય ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ માટે. પહેલે તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એટલીસ્ટ તમે 3 meals ઓફ અ ડે તમે લેતા હોવ છો અને તમે એકદમ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં તમે 2 meal ઉપર આવો. ઓકે, તો એનાથી શું થાય, પાચન તમારું નબળું થતું જાય, મેટાબોલિઝમ તમારો વીક થતું જાય. બીજું તમારે જે 16 અવર્સને ફાસ્ટિંગ હોય છે, જે પિત્ત પ્રકૃતિના વ્યક્તિ છે એને સહન નથી થતું. એના કારણે માઇગ્રેન, એસિડિટી, હેડેક આ બધા સિમ્ટમ્સ થાય છે, બ્લોટિંગ બહુ વધારે વધતું જાય છે. તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે લોકોને સૂટ થતું હોય છે એ જ લોકોને કરાય. ઈચ એન્ડ એવરી પર્સન ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ન કરી શકે. રાઈટ. સો એક ફૂડ તમે એવું કહેશો કે આપણને એવું લાગે છે હેલ્ધી છે પણ એકચ્યુઅલી હેલ્ધી નથી? સિરિયલ્સ એન્ડ મિલ્ક જે બધા લઈએ છે એ હિડન શુગર હોય છે, કાર્બ હોય છે. એટલે સિરિયલ એન્ડ મિલ્ક લેવો એના કરતાં છે ને ઘણીવાર ક્યારેક એમ થાય છે કે આપણી ઘરની ભાખરી ખાઈ લીધી હોય ને તોય ચાલે. હિડન શુગર તો ન હોય એમાં, કારણ કે હિડન શુગર એન્ડ સોલ્ટ એવી વસ્તુ છે કે જે આપણને ગણતા જ નથી કે અમે સોલ્ટ નથી ખાતા મેડમ, પણ શુગર તમે સિરિયલ્સ ખાઈ લીધા એની અંદર હિડન શુગર જ છે, બરાબર. એટલે એ તમને ખબર ન હોય કે એ વસ્તુમાં શું છે. એટલે એના માટે જે સિરિયલ્સ એન્ડ મિલ્ક જે છે એ એકચ્યુઅલી હું બહુ ઓછું આપું છું. મતલબ જે યંગસ્ટર્સ છે જે ઘણીવાર લેતા હોય છે તો એ લોકોને જ હું જે છે ને આપું. બાકી તો સિરિયલ મિલ્ક કરતાં એના કરતાં આપણા દેશી ખોરાક જે છે ને એ જ આપું છું હું. સો તમે ઘણા લોકો તમારી પાસે ક્લાયન્ટ્સ આવતા હશે વેટ લોસ માટે અને કદાચ તમારું જે ચાર્ટ છે એ ફોલો નહીં કરી શકતા હોય, વોટ એવર રીઝન, જીમ નહીં જતા હોય અને એને રિઝલ્ટ નહીં મળતું હોય, ઘણા એવા હશે. તો એની ક્રિટિસિઝમ તમે કેમ હેન્ડલ કરો? જો હું એવરી 3rd ડે બધાને ફોલોઅપ લઉં છું. ઓકે, વન્સ ઇન અ મંથ પેશન્ટ રૂબરૂ મારી પાસે આવે છે તો એના વેટ લોસ કેમ નથી થતું એના પાછળની રીઝન્સ હોય છે. હાર્મોનલ ચેન્જીસ હોય, થાઇરોઇડ હોય છે, આઈધર મેન્ટલ સ્ટ્રેસમાં હોય છે, કાં પછી જે છે ને કે એમની લાઈફસ્ટાઈલ એવી રીતના હોય છે. તો આપણને સૌથી પહેલે હું લાઈફસ્ટાઈલ ચેન્જ કરાવડાવું. એઝ અ આયુર્વેદિક ડૉક્ટર હું બધાને એક દિનચર્યા જે કહેવાય આપણને રોજની જે છે એ હું એમની ચેન્જ કરવાનું કોશિશ કરું છું. એનો જે બેસિક ફૂડ છે એ જ દેવા માટે હું એમને ટ્રાય કરું છું, કારણ કે હું થોડી લાઇનની અગર બહાર જાઉં ને એમના કે એ એને સહન ન થાય. ઘણા લોકોને ટિપિકલી એવું છે કે સવારના ભાખરી અથવા થેપલા જ જોઈએ બ્રેકફાસ્ટમાં. હા, બ્રેકફાસ્ટ એવી જ હોવા જોઈએ. તો હું ભાખરી અને થેપલા અને પરોઠા જ આપું છું. પછી આપણને દિવસના બીજા મીલ છે એની અંદર આપણને કેલરી કટ કરીએ, પ્રોટીન એડ કરીએ, એવી રીતના ચેન્જીસ કરીએ. એટલે પેશન્ટ સાથે દર 3 દિવસે ફોલોઅપ લેવામાં આવે છે. એટલે એની જે પણ પ્રોબ્લેમ્સ હશે, આઈધર એનું બહારનું ફૂડ ખાધું હશે, ફંક્શનમાં બહાર જઈમાં હોય, તો એ કેલરી તમારે જે છે ને ચેન્જ કરવી પડે, કોમ્પન્સેટ કરવી પડે. એવી રીતના દર 3 દિવસે હું પેશન્ટ સાથે કોન્ટેક્ટમાં રહું છું. બરાબર. સો મેમ, હમણાં ઘણી યંગ ગર્લ્સ છે જેને મેજોરિટી એવરી 5માંથી 2 ગર્લ્સને PCOD છે અને દેર ઇઝ લોટ ઓફ હાઈપ અબાઉટ મેનોપોઝ, એનું ફૂડિંગ, એનું બ્લોટિંગ, એના મૂડ સ્વિંગ્સ. સો ડઝ ફૂડ એકચ્યુઅલી હેલ્પ આ બે ફેઝીસમાં? હોય છે, ફૂડ હોય છે. મેઇન તો તમારી લાઈફસ્ટાઈલ એન્ડ ફૂડ સ્ટાઇલ હોય છે. કારણ કે અત્યારે કેવું છે કે તમે જેમ કીધું એ પ્રમાણે 5માંથી 2 છોકરીઓ PCOD છે, મેન્સ્ટ્રુએશન ઇરેગ્યુલર્સ છે, બધા એને પ્રોબ્લેમ્સ છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બહુ ચેન્જ થઈ ગઈ છે.
એટલે રાતના મોસ્ટલી જે છે ને લેટ નાઇટ સ્લીપિંગ અને લેટ નાઇટ ફૂડ, આ બે વસ્તુ છે તમારા લાઈફ ઉપર જે છે ને ખાસ કરીને તમારા બોડી ઉપર અસર કરે. કઈ રીતના કરે? કારણ કે તમે જ્યારે રાતના મોડેથી ઉજાગરા કરો, લેટ નાઇટ ફૂડ ખાઓ છો, એનાથી શું થાય, તમારા પિત્ત શરીરમાંથી વધી જાય. પિત્ત વધે એટલે તમારું બ્લડ ઇમ્પ્યુરિફાયર કરે. બ્લડ તમારો ખરાબ થાય એટલે તમારે સૌથી પહેલે તમારા મેન્સ્ટ્રુએશન સાયકલ ડિસ્ટર્બ થાય. એટલે પીરિયડ્સ ડિલે થાય, આઈધર પીરિયડ્સ તમારા લેસ આવે. એટલે તમારે એના કારણે જે છે ને કે આ બધા બાકીના પછી પીરિયડ લેસ આવે કે તમારે વેટ ગેઇન થાય. વેટ ગેઇન થાય એટલે ફરીથી તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર થાય. એટલે આ સાયકલ જે છે ને ચાલુ થાય. તો મેઇન છે રીઝન એનું તમારું લાઈફસ્ટાઈલ, ફૂડ સ્ટાઇલ. મોસ્ટલી રાતના 9 વાગ્યા પછી તમે કોઈ પણ ખાઓ છો એ શરીર માટે નુકસાનકારક છે. કારણ કે યંગસ્ટર્સમાં તમે અત્યારે જોવું ને તો એની અંદર કેવું છે કે તમારે હેલ્ધી ફૂડ કરતાં ફેન્સી ફૂડ અને જેની અંદર ઇંગ્લિશ નામ છે ને એ વધારે બધાને ગમતા હોય છે. એટલે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે ઘરની શાક રોટલી છે, તમે કહો ને કે શાક રોટલી ખાઓ, મને શાક રોટલી નથી ભાવતી, પણ એ શાક રોટલીમાં તમે મોડિફાઈડ કરો, ચટણી નાખો, મેવો નાખો, વેજીટેબલ્સ નાખીને જો તમે એને રેપ કરી આપો, વેજ ફ્રાન્કી કરીને આપો ને, દે લાઈક ઇટ. રાઈટ. ઓકે, પણ ઇચ એન્ડ એવરી ટાઈમ યુ કેન એડ ધ ચટણી એન્ડ મેયોઝ, કારણ કે એનાથી સોલ્ટ, શુગર આ બધું એડ થતું હોય છે, એક્સ્ટ્રા જતું હોય છે. એટલે ક્યારેક આપણને એમને જે છે ને કે આપીએ, પણ તમારે એના ઉપર કંટ્રોલ તો રાખવું જ પડે. સો જે વેટ લોસ કે આ રૂટીન કે લાઈફસ્ટાઈલ ફોલો નથી કરી શકતું અને ઇઝી વેઝ ગોતે છે, જેવી રીતે ઓઝેમ્પિક છે, લિપોસક્શન છે, બલૂન્સ છે, વેડિયાટ્રિક છે, દેર આર સો મેની થિંગ્સ નાઉ હેલ્પિંગ ફોર વેટ લોસ, તો એમની માટે તમે શું કહેવા માંગશો? જો આ બધી વસ્તુ જે છે ને એક એજ પછી કરાય, નાની એજમાં બિફોર 40 ન કરાય. કારણ કે બિફોર 40 સુધી તમે જે છે ને ડાયટ અને એક્સરસાઇઝ કરી શકો. કારણ કે મારી પાસે એવા ઘણા પેશન્ટ છે જેને 30-35ના એજમાં બેરિયાટ્રિક સર્જરી કરી છે, બલૂન થેરપી કરી છે અને એના પછી પુટ ઓન કર્યું છે. અને પછી આ બેરિયાટ્રિક સર્જરી તમારે લાસ્ટ ઓપ્શન છે. એના પછી તમારી પાસે બીજો ઓપ્શન જ ન હોય, એમાં તમારે ફરીથી ડાયટ ઉપર આવવું પડે. એટલે ઘણા એવા છે કે જે હેલ્ધી હતા, લેડીઝ જે ઘણી હેલ્ધી હતા, બેરિયાટ્રિક સર્જરી કરી, મેરેજ કર્યું, પ્રેગ્નન્સી પછી પુટ ઓન થઈ ગયું, પછી ઓપ્શન જ ન રહે તમારી પાસે ડાયટનો. અને ઘણા બધા લેડીઝને એવું હોય કે એની પાસે એક્સરસાઇઝ કરવાનો ટાઈમિંગ ન હોય, એક્સેસિવ એક્સરસાઇઝ, જીમમાં જઈને એક્સરસાઇઝ કરવાનો આ એના મગજમાં જ ન હોય. એટલે આપણને એને ફક્ત ડાયટ અને વોકિંગ આ જ બે વસ્તુ સલાહ આપીએ છીએ કે તમે એટલીસ્ટ વોકિંગ કરો અને તમે આ ડાયટ ફોલો કરો. તો એવી રીતના તમે એની અંદર ચેન્જીસ કરી શકશો. એટલે સૌથી પહેલે બેરિયાટ્રિક સર્જરી માટે તો હું એ જ કહીશ કે 40+ સુધીમાં જ તમે આનો વિચાર ન કરાય. સો મારી છે ને લાઈક આઈ હેવ અ યંગ ડોટર અને વી ટોક અ લોટ અબાઉટ ફૂડ ઓલ્સો કે મારું હેલ્ધી ઇટિંગ હેબિટ મેં ટફ વેથી શીખી છે, તો વી ફીલ કે એ લોકો ઇઝી વેથી શીખે. તો એવા યંગસ્ટર્સ હુ આર બિટવીન 20-25 to 30 હુ આર નોટ ઇવન પ્લાનિંગ ટુ ગેટ મેરિડ ઓર કન્સીવ, એ લોકો બધું ફૂડ બહુ ઇઝીલી લે છે. તો હાઉ ડુ યુ કન્વિન્સ ધેમ ટુ ઇટ ગુડ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, સિઝનલ ફ્રૂટ્સ? આ બધાને કેવું છે કે મેચ્યોરિટી હજી એટલી આવી ન હોય છે, એટલે એના કોમ્પ્લિકેશન્સ શું થાય ખબર ન પડે. એ કોમ્પ્લિકેશન્સ અમને ખબર છે જ્યારે 35+ પછી કેવા જ્યારે લેટ મેરેજ થાય, લેટ મેરેજ પછી લેટ પ્રેગ્નન્સી માટે જ્યારે આ બધા લોકો ટ્રાય કરતા હોય છે અને જ્યારે પ્રેગ્નન્સી ન રહે પછી ગાયનેકોલોજિસ્ટ, IVF સેન્ટર આવી રીતના જાય ને, ત્યારે ત્યાંથી જ્યારે ગાયનેકોલોજિસ્ટ સલાહ આપે ને કે તમારે વેટ લોસ કરવું પડશે, ત્યારે મારી પાસે આવે. એટલે અત્યારના મારી પાસે જે 20 થી 22 વર્ષની બધી યંગ ગર્લ્સ આવે છે ને, બધાની હું એ જ એક્ઝામ્પલ આપું છું કે તમને આજે ખબર નહીં પડશે આ વસ્તુની, તમને 35+ પછી ખબર પડશે કે મારી આ લાઈફસ્ટાઈલ ખરાબ છે. કાં પછી હોસ્ટેલમાં તમે જે ફૂડ ખાધું હોય, આઈધર હોસ્ટેલમાં લેટ નાઇટ સ્લીપિંગની જે હેબિટ્સ હોય છે, કે આ અત્યારે તમે ખાસા યંગ છો એટલે તમારું ડાયજેશન હજી સારું છે, વીક નથી થયું, પણ 35+ પછી એની અંદર હાર્મોનલ ચેન્જીસ, સ્લો ડાયજેશન, સ્લો મેટાબોલિઝમ થતા હોય ને, પછી વેટ ગેઇન થાય અને એના આ પરિણામ છે. એટલે હું તેને ક્લિયરલી કહું છું કે તમને આજે નહીં પણ તમને આ 30 પછી તમને આ પ્રોબ્લેમ્સ આવશે. કારણ કે અત્યારે તમે જુઓ ને, અઠવાડિયામાં એક લેડીઝ એવી રીતના આવતી હોય કે ગાયનેકોલોજિસ્ટને કીધું છે કે વજન ઓછું કરવું છે, પ્રેગ્નન્સી નથી રહેતી. અને લેડીઝ માટે, યંગ ગર્લ્સ માટે આ તો મેઇન ટાર્ગેટ જ છે. તમારે મેરેજ પછી પ્રેગ્નન્સી કોમન છે, ભલે ઘણા 10% ન હોય આવી રીતના, પણ 90% લેડીઝના ટાર્ગેટ હોય છે કે મેરેજ પછી પ્રેગ્નન્સી આપણને રાખવી હોય છે. એટલે ત્યારે તમારે હેલ્ધી રહેવું બહુ જરૂરી છે. બરાબર? એટલે એ જે કોમ્પ્લિકેશન્સ ભવિષ્યમાં આવવાના છે, કઈ રીતના તમારું પિત્ત વધે, પિત્ત વધીને તમારું બ્લડ તમારી ઇમ્પ્યુરિફાય થાય, સ્કિન તમારી ખરાબ થાય, એટલે આ બધી વસ્તુ હું એમને આયુર્વેદિક રીતે સમજાવીને કહું. એ બધી એની મમ્મી સાથે આવતી હોય ત્યારે એમને કહીને કહું. કારણ કે ઘણા નાની એજમાં અત્યારે કોલેસ્ટ્રોલ છે, આ બધું આવે છે, શુગર છે, કોલેસ્ટ્રોલ છે, 30-35 સુધીમાં અત્યારે કોલેસ્ટ્રોલ અને શુગર બધાને આવે છે, સ્ટ્રેસ છે,
ફેમિલી તમારે હોય, હેરિડિટરી હોય છે, લાઈફસ્ટાઈલ છે, એના કારણે એને બીજાના એક્ઝામ્પલ દઈને હું સમજાવું છું કે જો આવી રીતના છે એટલે તમે થોડુંક એની અંદર જે છે ને અત્યારે ધ્યાન રાખો, હેલ્ધી ખાઓ, તો તમે આ બધા કોમ્પ્લિકેશન્સ તમને ભવિષ્યમાં ન આવી શકે. રાઈટ. સો તમે પાણીપુરી ખાઓ કોઈ દી? ખાઈએ છીએ, પિઝા, પાણીપુરી ખાઈએ છીએ, પણ કોમ્પન્સેટ કરીએ છીએ ક્યારેક. બરાબર, પાણીપુરી તો હું આપું છું. હવે એના ઓપ્શન્સ તમને છે કે બાબા તમે રોસ્ટેડ પૂરી વાપરો, પાણી હેલ્ધી જ છે, પુદીનાનું પાણી હેલ્ધી છે. તમે ચણા નાખો, આઈધર સ્પ્રાઉટેડ મૂંગ નાખતા હોય છે, આઈધર રગડામાં નાખતા હોય છે, એની અંદર જે કાંઈ ફિલિંગ્સ તમારો હોય છે. તમારી પાણીપુરી જે છે એ જ મેઇન વસ્તુ છે કે પૂરી તમારી ડીપ ફ્રાઈડ હોય છે, એટલે તમે એક્સેસિવ ઓઇલ એ દિવસે લ્યો છો, તો તમારે 2 દિવસ પછી એ એક્સેસિવ ઓઇલમાં કોમ્પન્સેટ કરવું પડે. આઈધર એક્સરસાઇઝ કરવી પડે, આઈધર નેક્સ્ટ 2 ડેઝ તમારે જે છે ને કે બોઇલ કંઈક ખાવું પડે, તમારે એ તેલને કોમ્પન્સેટ કરવું પડે. સો તમે ફેશન અને ન્યુટ્રિશન એને તમે કેવી રીતે મેચ કરો? ઘણા એવા તમારી પાસે આવતા હોય લગ્ન પહેલાં બ્રાઇડ્સ જેને વેટ લોસ કરવું હોય, કે ઘણા એવા કે મારે આ ડ્રેસમાં ફિટ થવું છે. એક્ઝેક્ટલી. સો હાઉ ઇઝ ફેશન રિલેટેડ ટુ ફૂડ? બહુ જ નજીકથી રિલેશન છે, કારણ કે ફેશન અને ફૂડ બે વસ્તુ એવી જ છે કે તમારે જો એકદમ યંગ અને બ્રાઇટ દેખાવું હોય તો તમારે ફૂડ ઉપર જ જવું પડે, કારણ કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં બધા જે મોડેલ્સ છે એ બધા સ્લિમ ટ્રીમ, અને મેઇન તો હોય છે કે એમનું લુક હોય છે, સ્કિન હોય છે, તમારી સારી સ્કિન રાખવું હોય છે, તમારે સૌથી બેસ્ટ છે ફૂડ, એના ઉપર જ તમારે કરવું પડે. એટલે ઘણા છે મેરેજ પહેલાં જે આવતા હોય છે, કાં આઈધર સ્પોર્ટ્સના જે છે એ આવતા હોય, આઈધર એવી રીતના મોડેલના. ખાસ મારી પાસે જે છે ને હું તમને કહું, વચ્ચે ઘણી બધી એવી આવી હતી કે જે અત્યારે એવિએશનમાં કામ કરે છે, બરાબર છે, એટલે એમને એર હોસ્ટેસ છે, આઈધર એરની અંદર જેને કામ કરતા હોય, એ લોકોનું લુક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે એ બધાય જે છે ને ત્યારે આવતા હોય છે કે અમારે વેટ લોસ કરવું છે, આઈધર વેટ લોસ પર્પઝ ન હોય, પણ એમનું પર્પઝ હોય છે કે અમારે જે છે ને હેલ્ધી રહેવું છે અને અમારી સ્કિન જે છે ને અમારે ગ્લો કરવી છે. અત્યારે ઘણા એવા છે કે એનું વેટ મેન્ટેન છે, પણ એ ફક્ત હેલ્ધી ફૂડ માટે, સ્કિન માટે ડાયટ કરે છે. હવે લોકો બહુ અવેર થઈ ગયા છે, એટલે એવી રીતના કરે જ છે. તો તમે તમારા સેલ્ફને કેટલું પ્રેઝેન્ટેબલ ઓફિસમાં રાખવું ઇમ્પોર્ટન્ટ લાગે છે? વેન તમે આટલા ક્લાયન્ટને રોજ મળતા હો, તો વોટ ઇઝ યોર ફેશન ટેક? તમે કેવી રીતે મંડે મોર્નિંગ કેવી રીતે તમારો ડ્રેસ ચૂઝ કરો અને કેવી રીતે તમે ઓફિસ જાઓ અને તમારા ક્લાયન્ટ્સને હેન્ડલ કરો? એકચ્યુઅલી હું એમ પણ ઘણા સિમ્પલ રહું છું, ઓકે, પણ વેલ ડ્રેસ્ડ હોય છે એવી રીતના. સો તમે આપણા યંગસ્ટર્સને, આપણા જે ઝી જેન છે એ લોકોને શું કહેવા માંગશો અબાઉટ ફૂડ, અબાઉટ ધેર હેલ્થ? જેવી રીતે તમે કીધું કે અત્યારે ન ખબર પડે, અબાઉટ સ્લીપ, કે આટલું ફૂડ તો તમારે રોજ, ભલે તમે લેટ નાઇટ કરવું કમ્પલસરી હશે કે મે બી એના કરિયર માટે ઇમ્પોર્ટન્ટ હશે, તો તમારે આટલું ફૂડ તો લેવું જ જોઈએ, કે આ તો તમે અવોઇડ કરવું જ જોઈએ, એવું કાંઈ તમે એનીથિંગ યુ વોન્ટ ટુ સે ટુ ધ જો હું યંગસ્ટરને સૌથી પહેલે કહીશ ને કે બ્રેકફાસ્ટ સ્કીપ ન કરવું જોઈએ, કારણ કે કોમન અત્યારે મિસ્ટેક એક જ કરે છે બધાએ, કે બધા બ્રેકફાસ્ટ સ્કીપ કરે, કારણ કે લેટ નાઇટ ફૂડ અને લેટ નાઇટ સ્લીપિંગ હોય છે ને, રાતના મોડેથી સૂએ, સવારના મોડેથી ઉઠે, એટલે બધા મોસ્ટલી જે છે ને કે બ્રેકફાસ્ટ સ્કીપ કરે. આઈધર લઈએ તો સ્મૂધી લઈએ, આઈધર ફ્રૂટ્સ લઈએ, પણ આયુર્વેદ શાસ્ત્ર જે છે ને સવારના ઉઠીને ખાલી પેટ ફ્રૂટ્સ લેવામાં માનતું જ નથી, બરાબર? એટલે એ તમારી જે છે ને કે પાચન શક્તિ વધારે નબળી કરે. કાચા ફ્રૂટ્સ છે, આઈધર કાચા તમારા સ્પ્રાઉટ્સ છે એ ખાવાની ના પાડે. એટલે હું સૌથી પહેલે બધાને જ કહું કે તમારે વજન ઓછું કરવું છે, બેલેન્સ રાખવું છે, આઈધર વેટ ગેઇન કરવું છે, બ્રેકફાસ્ટ ઇઝ મસ્ટ. એટલે બ્રેકફાસ્ટ કહું જરૂરી છે. તમારો પ્રોપર બ્રેકફાસ્ટ, મોડરેટ્સ લંચ અને ડિનર એકદમ લાઇટર હોવા જોઈએ. ડિનરમાં કાર્બ કટ ડાઉન કરો, ડિનરમાં પ્રોટીન્સ છે, મિલેટ્સ છે, આનો તમે વધારે ઉપયોગ કરી શકશો. અને રાતના આફ્ટર 9 કશું જ લેવાનું નહીં, બરાબર? કારણ કે રાતના તમે એકવાર જમી લો, એના પછી જે છે ને એમ સાદી ભાષામાં કહેવાતું હોય કે રાતના જમી લીધા પછી તમે દૂધ પીવો ને તો પણ શરીર માટે ઝેર છે, ઓકે? એટલે કારણ કે એ તમારે પિત્ત વધારે છે, કારણ કે રાતના તમારા 8 થી 10માં જે છે ને કે આપણું ડાયજેશનના પીરિયડ્સ હોય છે, જે વાત, પિત્ત, કફ ત્રણેય દોષ હોય છે શરીરના, એ પ્રમાણે આપણા શરીર કામ કરતું હોય છે, એનો એક સમય હોય છે પર્ટિક્યુલરલી. એટલે રાતના 8 થી 10, 12 સુધીમાં એ ડાયજેશન કામ સમય હોય, ત્યારે તમે જે આજે કંઈક તમારા પેટમાં નાખો તો એ પ્રોપરલી ડાયજેશન ન થાય, તો ઇનડાયજેશનના, બ્લોટિંગના ચાન્સીસ વધે. એટલે પોસ્ટ ડિનર બધું અવોઇડ કરવાનું છે અને બ્રેકફાસ્ટ જે છે ને સ્કીપ નહીં કરવાનું. થેન્ક યુ સો મચ વીનાજી, તમારો ટાઈમ તમે આપ્યો અને આ ઓડિયન્સને ડેફિનેટલી આમાંથી કંઈ શીખવા મળ્યું હશે. મને ઘણું શીખવા મળ્યું તમારી પાસેથી.